સમાચારથી શરૂઆત કરીએ। આગામી 24 કલાક હીટવેવ હાહાકાર મચાવશે તો 5 દિવસ બાદ હવામાન યુટર્ન લેશે અને વરસાદ વરસશે। ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ ગયું છે। 2-3 દિવસથી સૂરજદાદા લાલઘૂમ થઈને અગનવર્ષા કરી રહ્યા છે, જેથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો શેકાઈ ગયા। તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ 40ને પાર તાપમાનનો પારો પહોંચી જતા બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા હતા। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। कुछ स्थानों में, एका दूसरा स्थानों में गुजरात रीजन और हमारा सौराष्ट्र रीजन में तापमान अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या से ज़्यादा होने का संभावना रहेगा। और जो हमारा टोटल क्षेत्र है इसमें जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा। तो 5 દિવસ બાદ માવઠા માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રાટકી શકે છે માવઠું। 19 એપ્રિલથી શરૂ થઈ શકે છે માવઠાનો નવો રાઉન્ડ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર માવઠાનું વધુ જોર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ રહી શકે છે માવઠાનું જોર। બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે। 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તારીખ 16, 16, 17 થી બીજો પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18 થી 22માં પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તો મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આંધી આવશે। 11 થી 20 મે દરમિયાન વાવાઝોડું ફૂંકાશે। મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી ફૂંકાશે। મેની શરૂઆતમાં અને તારીખ 11 થી 20 મેમાં આરબની કાળી આંધી ચડી આવશે અને વંટોળિયા ચડી આવશે। હવે ધીરે ધીરે પવનની ગતિ એટલી જશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ મે માસ સુધીમાં આવતા થવાની શક્યતા રહેશે। તો ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ। હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો રહી શકે વરસાદ। દેશમાં સામાન્યનો 92% વરસાદ થવાની સંભાવના। મે મહિનામાં હવામાન વિભાગ જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। ચોમાસા પર અલ નીનોની માઠી અસરના એંધાણ। ધારી બગસરા ખાંભા ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીના નિવેદનથી ખળભળાટ। વિવાદ વધતા માફી માંગી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરમાગરમીનો માહોલ જામ્યો છે। વિવાદાસ્પદ નિવેદનોથી રાજકારણ ગરમાયું છે। ત્યારે ધારી બગસરા ખાંભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેને વિધર્મીઓને લઈને નિવેદન આપ્યું। ધારાગણી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે કોકિલાબેને કહ્યું કે ભાજપ સંગઠનને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી। ગુજરાતમાં કદાચ પ્રથમ વખત કોઈ ધારાસભ્યના પત્નીએ આ પ્રકારે ખુલ્લેઆમ વિધર્મી શબ્દનો પ્રયોગ કરી ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું તેવું માનવામાં આવી રહ્યું છે। ચૂંટણીના માહોલ વચ્ચે આ નિવેદનથી વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પલટવાર કર્યો। વિધર્મી કોને કહેવા માંગે છે આ વાત તેમને જ પૂછવી જોઈએ। અધિકારી શાસનમાં લોકો ત્રાહીમાં આવશે। આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે। આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો। વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો। મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે। ધોરાજીમાં ચૂંટણી લડવા કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી ભાજપે આપ્યા। ભાજપના ધારાસભ્યોએ કર્યા ધડાકા, કોંગ્રેસે કર્યો પલટવાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું છે। જેતપુરમાં આયોજિત ભાજપના એક કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસને લઈને ધડાકો કર્યો। તેમણે જાહેર મંચ પરથી સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહીં હોવાથી ભાજપે ઉમેદવાર આપ્યા, જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પલટવાર કર્યો અને આપ બડાઈ છોડી પોતાના પક્ષની ચિંતા કરવાની સલાહ આપી। કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા।
તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોચવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. સુરતમાં ફોર્મ ચકાસણી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ભારે ડ્રામા સર્જાયો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને એકબીજા સામે જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ફોર્મ ચકાસણીના શાંત વાતાવરણ વચ્ચે અચાનક બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા કલેક્ટર કચેરી થોડા સમય માટે રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ. બીજી તરફ સુરતના વોર્ડ નંબર 18ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ રદ થયું. નરેન્દ્ર ચૌધરી ભાજપનો કાર્યકર્તા હતો અને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ભર્યું હતું ફોર્મ રદ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ બધું સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વોર્ડ નંબર 10માં વિવાદ સર્જાયો, જ્યાં મહિલા ઉમેદવાર દુર્ગાબેન નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થયું. દુર્ગાબેને દુર્ગાવતી નિશાળ વોર્ડ નંબર 10માંથી ફોર્મ ભર્યું અને ફાઇનલ યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ પક્ષ દ્વારા સમયસર મેન્ડેટ જમા ન કરાતા તેમની ઉમેદવારી પર સંકટ ઊભું થયું. અમદાવાદમાં ચૂંટણીને લઈને ભાજપમાં ડખા થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી થઈ ગઈ છતાં ટિકિટને લઈને ટકટક બંધ નથી થઈ રહી. અમદાવાદમાં ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા પર છે. ઇન્ડિયા કોલોનીમાં 25 લાખમાં ભાજપની ટિકિટ અપાઈ હોવાનો દાવો થતા ખળભળાટ મચી ગયો. સોશિયલ મીડિયા વોટ્સએપની પોસ્ટ વાયરલ કરી. ભાજપ કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો. સમગ્ર મુદ્દે ઉમેદવાર ઘનશ્યામ બારોટે સ્પષ્ટતા કરી કે 25 લાખ અમારી પાસે હોત તો કોર્પોરેશનની ચૂંટણી કેમ લડી રહ્યા હોત. તો અમદાવાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો. કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો. આક્ષેપ કર્યો કે દરિયાપુર, ખાડિયા, જમાલપુર ફોર્મ ચકાસણી વખતે માત્ર ઉમેદવાર હાજર રહી શકે, પરંતુ દરિયાપુર ધારાસભ્ય અંદર હાજર હતા. કૌશિક જૈનને અંદર કેમ રહેવા દીધા તેને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિક ચૂંટણીને લઈને શહેર ભાજપ વિરોધી લાગ્યા પોસ્ટર, ચૂંટણી બહિષ્કારની ચીમકી. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. સોસાયટીના પ્રવેશદ્વાર પર લગાવાયેલા બેનરો દ્વારા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પરેશાન રહેવાસીઓને તંત્ર પર અવગણનાનો આક્ષેપ કરાયો. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા સ્થાનિકોએ હવે કડક વલણ અપનાવ્યું છે. આશરે 350 જેટલા મતદારો ધરાવતી આ સોસાયટીના લોકોએ એક પણ મત ન આપવા સંકલ્પ કર્યો છે. આ તરફ વડોદરામાં પણ વિરોધની આગ ફાટી નીકળી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા. 4 રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં અવની સ્ટેમ્પવાળાના ફોટા ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પણ લખાયું છે કે વિસ્તારમાં એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે. સ્થાનિક ઉમેદવારોની પસંદગી નહીં થતા સ્થાનિક કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. શહેરના અસારવા વિસ્તારની 7 થી વધુ ચાલીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા. શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં પોસ્ટર લાગતા ચકચાર મચી ગઈ. કમળનું ફૂલ અમારી ભૂલના લખાણ સાથે પોસ્ટર લગાવી લોકોએ વિરોધ કર્યો. ખાનગી બિલ્ડર્સના લાભ માટે ભાજપના મળતિયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. આ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. વિરોધના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ કર્યો. ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ફેસબુક પર કમેન્ટ કરનારની ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઝાટકણી કાઢી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. કાનાણી જ્યારે પોતાના વિકાસ કાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે આપના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે આ કમેન્ટનો જવાબ આપતા કહ્યું કે તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાં જ કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ?